નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7. એમાંથી આજે 11મો પાઠ આપણે ભણવાનો છે, વાતાવરણની સજીવો પર અસરો. હવે આના અગાઉના પાઠમાં પણ આપણે વાતાવરણ વિશે થોડું ઘણું અભ્યાસ કરી ગયા છીએ, જુદા જુદા વાયુઓ વિશે. ખાસ આપણે વાતાવરણનું નિર્માણ વિશે જો વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, હવે અગાઉના પાઠમાં પણ આના વિશે આપણે થોડી ચર્ચા કરી ગયા છે. વાતાવરણનું નિર્માણ કેવી રીતે થાય છે. સૌથી પહેલી આપણે વાત કરીએ કે પૃથ્વી પણ એક સૌર પરિવારનો સભ્ય છે. સૌર પરિવારના જે 8 ગ્રહો જે છે એમાં પૃથ્વી પણ એનો એક ગ્રહ છે. આ બધા ગ્રહોમાં એક પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જ્યાં વાતાવરણ છે, જીવાવરણ છે, મૃદાવરણ છે, જલાવરણ છે, આ બધા વિવિધ આવરણો અસ્તિત્વ ધરાવે છે. સૌથી પહેલી વાત કરીએ તો જ્યારે પૃથ્વી પર આ 4 આવરણો અસ્તિત્વમાં નહોતા ત્યારે પૃથ્વી એક ધગધગતો ગોળો હતો. ધીરે ધીરે હજારો કરોડો વર્ષોની પ્રક્રિયા દરમિયાન આ જે વાતાવરણ જે છે એનું નિર્માણ થાય છે. આજે પૃથ્વીનો ગોળો ઠંડો પડે છે અને એમાંથી અલગ અલગ જે ભાગોનું નિર્માણ થાય છે. જેમ કે વાત કરીએ કે આજે પૃથ્વી જે છે ઠંડો પડીને એમાંથી કેટલાક ભાગોનું જે ઘન સ્વરૂપમાં નિર્માણ થયું, જેને આપણે મૃદાવરણ કહીએ છીએ. ખાસ આ પૃથ્વીમાંથી કેટલાક જે છે ભાગોનું વાયુઓ સ્વરૂપે નિર્માણ થયું, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. કેટલાક ભાગો સમુદ્ર રૂપે નિર્માણ પામ્યા, પાણી રૂપે નિર્માણ પામેલા, જેને આપણે જલાવરણ કહીએ. અને આ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આ ત્રણેય આવરણોના કારણે પૃથ્વી ઉપર જીવાવરણ એટલે કે જીવસૃષ્ટિનું અસ્તિત્વ થયેલું. તો આવી રીતે જે છે એ પૃથ્વી ઉપર જે છે એ જીવસૃષ્ટિનો વિકાસ થયો એવું કહેવાય છે. ખાસ આપણે વાત કરીએ વાતાવરણ વિશે તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે કે વાતાવરણ એટલે શું? પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે. આપણી જે પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાયેલું જે હવાનું જે સ્તર, હવાનું આવરણ જે છે કે જેને આપણે વાતાવરણ કહીએ છીએ. ખાસ જે આ પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાઈને આવેલું જે જુદા જુદા વાયુઓનું જે સ્તર જે છે એ હજારો કિલોમીટર સુધી જે છે એ પહોંચેલું છે. એની કોઈ માત્રા આપણે ચોક્કસ ના નક્કી કરી શકીએ કે પૃથ્વીની ઉપર જે છે આટલા કિલોમીટર સુધી જે છે એ વાતાવરણનું નિર્માણ છે. અમુક જે વાયુઓ જે છે વાતાવરણના એ એના કોઈ નિશ્ચિત સ્તર સુધી જે છે એ પહોંચીને અટકી જાય છે. એના ઉપરથી આપણે અમુક ધારો કે 20 કિલોમીટર સુધી આપણે ઊંચાઈ જઈએ પૃથ્વી ઉપરથી તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જે છે એ ઘટી જાય. પછી ધીરે ધીરે આપણે ઉપર જઈએ તો 110 કિલોમીટર જે ઊંચીએ જઈએ તો ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટવા લાગે. એવી જ રીતે 130 કિલોમીટર જઈએ તો નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ઘટવા લાગે. એટલે કે આ જુદા જુદા વાયુઓ જે છે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા છે. આ વાયુઓની કોઈ નિશ્ચિત અવસ્થાએ પહોંચે છે, નિશ્ચિત અંતરે પહોંચે છે ત્યારે એની માત્રા જે છે એ ઘટવા લાગે છે. ખાસ જે છે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ જ્યાં સુધી જે ફેલાયેલું છે ત્યાં સુધી વાતાવરણ જે છે એ વિસ્તરેલું છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ ઉપર આપણે પૃથ્વીથી જેમ જેમ ઊંચાઈએ જઈએ જ્યાં સુધી ગુરુત્વાકર્ષણની અસર લાગે ત્યાં સુધી વાતાવરણ છે. અને જ્યાં ગુરુત્વાકર્ષણની અસર બંધ થઈ જાય એટલે કે ગુરુત્વાકર્ષણ અસર જોવા ન મળે તો ત્યાં વાતાવરણ જે છે પૂરું થઈ ગયું એવું કહેવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં આપણે વાત કરીએ તો પૃથ્વીથી 32 કિલોમીટર ઊંચાઈએ જઈએ આપણે, પૃથ્વીથી 32 કિલોમીટર
સુધી ઊંચાઈએ છે ત્યારે મોટાભાગના 99% જેટલા વાયુઓ જે છે એ ત્યાં આવેલા હોય છે. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે. પૃથ્વીથી 32 કિલોમીટર જે છે ઊંચાઈએ આપણે જઈએ છીએ ત્યારે 99% જેટલા જે વાયુઓ જે છે એ આ 32 કિલોમીટર જેટલી ઊંચાઈમાં આવેલા છે. પછી જેમ જેમ આ 32 કિલોમીટરથી ઊંચા જઈએ તેમ જુદા જુદા જે વાયુઓ જે છે એનું પ્રમાણ ઘટવા લાગે છે. એટલે મોટાભાગના જે વાયુઓનું જે સ્તર જે છે, મોટાભાગના વાયુનું પ્રમાણ જે છે એ પૃથ્વીની 32 કિલોમીટરની જે અંતર જે છે ત્યાં જોવા મળે છે. પછી આપણે જેમ જેમ ઊંચાઈએ જઈએ પૃથ્વીની તેમ તેમ આ વાયુઓ ઘટવા લાગે છે. ખાસ આપણે અગાઉના જે લેક્ચરમાં પણ અગાઉનો જે પાઠ હતો એમાં પણ આ જુદા જુદા વાયુઓ કેટલા અંતરે ઘટી જાય છે એના વિશે આપણે થોડીક વાત કરી ગયેલા. આવી આકૃતિ દોરી અને આપણે સમજાતા. અહીંયા કણે વાત કરીએ વાતાવરણના જે વિવિધ વાયુઓ જે છે. ખાસ આપણે વાત કરી ગયા કે પૃથ્વી ઉપર જે છે આ 20 કિલોમીટર સુધી જે છે એ કાર્બન ડાયોક્સાઇડ, ત્યાર પછી 110 કિલોમીટરની ઊંચાઈએ જઈએ તો ઓક્સિજન વાયુ ઘટી જાય છે અને 130 ત્યાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ઘટવા લાગે છે. અને આનાથી જેમ ઉપર જઈએ તેમ પછી હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જોવા મળે છે. મોટેભાગે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી પૃથ્વીની સપાટી સુધી જ રહે છે, જ્યારે ઓક્સિજન વાયુ જે છે એ 110 કિલોમીટર અને 130 કિલોમીટર સુધી નાઇટ્રોજન વાયુ જોવા મળે. ખાસ આપણે વાતાવરણના વિવિધ વાયુઓની વાત કરીએ તો આ જે વાતાવરણનું જે સ્તર જે છે એ દરેક જીવસૃષ્ટિ માટે અગત્યનું છે. ખાસ જે હવાઓનું આવરણ છે કે તે દરેક જીવસૃષ્ટિ હવાના આધારે ટકેલી છે અને એમાં વિવિધ વાયુઓ જે છે એના આધારે ટકેલી છે એમ કહી શકીએ. વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં જુદા જુદા તત્વો આવેલા હોય છે. ખાસ જે છે વાયુ છે, પ્રવાહી અને ઘન, આ ત્રણેય પદાર્થનું જે છે એ વાતાવરણ બનેલું છે. આ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછી શકે કે વાતાવરણ શેનું બનેલું હોય છે. વાતાવરણ જે છે એ ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનું બનેલું હોય છે. એક્ઝામમાં એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે કે વાતાવરણ શેનું બનેલું છે, તો વાતાવરણ જે છે એ ઘન, પ્રવાહી અને વાયુઓનું બનેલું છે. ખાસ વાત કરીએ તો તેમાં જુદા જુદા વાયુઓ પણ આવેલા હોય છે, જેમ કે આપણે કાર્બન ડાયોક્સાઇડ છે, આર્ગોન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે. આવા જુદા જુદા વાયુઓથી આપણું જે વાતાવરણ બનેલું છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુની વાત કરીએ તો આ વાયુઓ જે છે એ સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ, ખાસ આપણે ઓક્સિજન જે છે એ માનવી જે છે એ ઓક્સિજનમાં શ્વાસરૂપ વાયુ તરીકે પોતે લેતો હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે કે જે ઓક્સિજન જે આપણે ઓક્સિજન આપે છે વૃક્ષો, અને નાઇટ્રોજન વાયુ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ જેને કહીએ આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ વૃક્ષો ગ્રહણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ વૃક્ષો ગ્રહણ કરે છે, એ પોતાનો ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે અને આપણે ઓક્સિજન આપે છે. આ ઓક્સિજન જે છે એ આપણે શ્વાસ રૂપે લઈએ છીએ. અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જો વધે તો તાપમાનનું પ્રમાણ વધી જાય. આ વધે નહીં એટલા માટે શું કરવું જોઈએ, તો પહેલું તો વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરીને વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ જે છે કે જેથી આ કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષો ગ્રહણ કરી લે પોતાના ખોરાકમાં અને જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં ઘટી રહે. તો ખાસ આપણે વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ વૃક્ષો ગ્રહણ કરે છે, પોતાનો ખોરાક એના આધારે બનાવે છે. આથી કરીને આપણે વાત કરી શકીએ કે વધુ વૃક્ષો વાવવા જોઈએ, જેથી કરીને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે. ખાસ આપણે વાત કરીએ કે વાતાવરણમાં વિવિધ વાયુઓ ઉપરાંત બીજા તત્વો પણ હોય છે, જેમ કે ધુમ્મસ છે, ઝાકળ છે, ધૂળના રજકણો છે, વાદળાઓ છે. આ બધું
ખાસ આપણે વાત કરીએ તો કેટલાક જે તત્વો પાણી સ્વરૂપે પણ હોય છે, જેમ કે બરફ છે, બરફના કણો છે, આ ઉપરાંત સૂક્ષ્મ જીવજંતુ, આ બધું વાતાવરણમાં આવેલું હોય છે. ખાસ વાતાવરણને આધારે વાતાવરણ છે એના કારણે દિવસ દરમિયાન જે છે અતિશય તાપ નથી પડતો અને રાત્રિ દરમિયાન અતિશય ઠંડી નથી પડતી. આ બધું વાતાવરણને આધારિત છે. જો વાતાવરણ અનિયમિત હોય તો આવું શક્ય બને કે દિવસ દરમિયાન પુષ્કળ ગરમી પડે અને રાત્રિ દરમિયાન પુષ્કળ ઠંડી પડે. તો આવું નથી બનતું. બધી ઋતુઓ જે છે એ નિયમિત થાય છે અને સવાર બપોર સાંજ પણ નિયમિત થાય છે. એનો આધાર જે છે વાતાવરણ છે. આપણા જે વાતાવરણમાં જુદા જુદા વાયુઓ જે છે, જેમાંથી આપણે અહીંયા બાજુમાં કોષ્ટકમાં પણ આપેલું છે, નાઇટ્રોજન વાયુનું પ્રમાણ જે છે એ આપણે આગળ પણ આવું જે ચિત્ર દોરીને જોઈ ગયા છે કે 78% જેટલો નાઇટ્રોજન હોય છે, 21% જેટલો ઓક્સિજન હોય છે, આર્ગોન જે છે કે જે 94% હોય છે, કાર્બન ડાયોક્સાઇડ 0.3% અને અન્ય વાયુઓ 1%નું પ્રમાણ હોય છે. ખાસ આપણે જેમ જેમ પૃથ્વીથી ઉપર જઈએ એમ જુદા જુદા વાયુઓનું પ્રમાણ ઘટવા લાગે છે. ખાસ પૃથ્વીથી જે ઉપરની જે સપાટી જે છે કે જ્યાં મોટા ભાગના વાયુઓ જોવા મળે, પૃથ્વીની ઉપરની સપાટી જે છે કે જ્યાં 99% જેટલા વાયુઓ જોવા મળે છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી પૃથ્વીની ઉપરની સપાટી સુધી રહે છે, જ્યારે ઓક્સિજન 110 કિલોમીટર સુધી ઊંચાઈ જે છે ત્યાં સુધી ઓક્સિજનની માત્રા જોવા મળે. ત્યાર પછી ઊંચાઈએ જઈએ તો 130 કિલોમીટરે નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ઘટવા લાગે છે. તો આવી રીતે જે છે એ જુદા જુદા વાયુઓ જે છે એ પૃથ્વીની સપાટી પર જોવા મળે છે અને જેમ પૃથ્વીની ઊંચાઈએ જઈએ તેમ આ વાયુનું પ્રમાણ ઘટવા લાગે. ખાસ આપણે વાત કરીએ કે 130 કિલોમીટરથી ઊંચે જઈએ, એટલે કે આ 130 કિલોમીટરની ઊંચાઈ જે છે એની સપાટી નિશ્ચિત છે, ત્યાં નાઇટ્રોજન વાયુ જે છે કે જે ઘટવા લાગે છે. એના ઉપરની ઊંચાઈએ જઈએ ત્યારે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ ઘટવા લાગે છે. જેમ પૃથ્વીની ઊંચાઈએ જઈએ તેમ તેમ જુદા જુદા વાયુઓનું પ્રમાણ ઘટવા લાગે છે. સૌથી ઊંચી વાત કરીએ તો 130 કિલોમીટરે નાઇટ્રોજન વાયુ ઘટવા લાગે છે. એનાથી ઉપર જઈએ તો હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાતાવરણની સ્તર રચના વિશે જોશી. ખાસ આપણે વાતાવરણ વિશે અભ્યાસ કરી ગયા. પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. પૃથ્વીની આપણે જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ જે છે એ તાપમાનમાં જે છે એ ઘટાડો થાય છે, તાપમાનમાં પરિવર્તન આવે છે. એવી જ રીતે જે છે એ પૃથ્વી પર જેમ જેમ ઊંચી જઈએ છીએ તેમ જુદા જુદા વાયુઓમાં પણ પરિવર્તન આવે છે. તો આ તાપમાન અને જે વાયુઓમાં ફેરફાર આવે છે એને આધારે જે છે એ વાતાવરણની સ્તર રચના રચાય છે. આના આધારે ખાસ આપણે કહી શકીએ કે વાતાવરણના કુલ 4 સ્તરો રચાય છે, જેમાંથી આપણે પહેલા આવરણની વાત કરીએ, ક્ષોભ આવરણ. ખાસ અમુક જે અંતર સુધી જે છે એ જે વાતાવરણની અસર અનુભવાય છે. તો આ જે આપણું વાતાવરણ જે છે જેમાંથી સૌથી ઊંચું જે શિખરની આપણે વાત કરીએ કે જે માઉન્ટ એવરેસ્ટ છે, આ જે છે પૃથ્વીથી ઉપરનું જે આવરણ જેને આપણે ક્ષોભ આવરણ કહીએ. ખાસ પૃથ્વીને વીંટળાઈને જે આવેલું જે આવરણ જે છે જેને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ, જે પૃથ્વીના મોટાભાગના જે વાયુઓ જે છે પૃથ્વી ઉપરના એ આ ક્ષોભ આવરણમાં જોવા મળે છે. ખાસ આપણે વાત કરીએ તો પૃથ્વી ઉપર જે જુદા જુદા જે આવરણો આવે, ખાસ પૃથ્વીની મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. આગળના આપણે લેક્ચરમાં પણ આ વિશે જોઈ ગયા છે કે આ જે વિષુવવૃત્ત છે 0 અક્ષાંશ ઉપરથી વિષુવવૃત્ત પસાર થાય. ત્યાર પછી વિષુવવૃત્તની ઉપર જે છે કર્કવૃત્ત અને મકરવૃત્ત દક્ષિણમાં. તો વાતાવરણની જે સૌથી વધારે જે અસર જે છે વિદ્યાર્થી મિત્રો તે આ જે આ ભાગમાં જોવા મળે, એટલે કે વિષુવવૃત્તનો જે ભાગ જે છે આ ભાગમાં જે છે એ વાતાવરણની સૌથી વધારે અસર જોવા મળે છે. આ જે ભાગમાં ખાસ આપણે વાત કરીએ તો 16 કિલોમીટર જેટલી અહીંયા જે છે
16 કિલોમીટર જે છે એ વાતાવરણ જોવા મળે છે. ખાસ અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની બરાબર વચ્ચેથી જે વિષુવવૃત્ત પસાર થાય છે, જે જ્યાં સૂર્યના સીધા કિરણો પડે છે, એટલે મોટાભાગનો જે જૈવિક વિકાસ જે છે, જૈવિક આવરણો જે છે અને જે વાયુઓના આવરણ જે છે તે પૃથ્વીના મધ્ય ભાગમાં એટલે કે વિષુવવૃત્તના ભાગમાં વધુ જોવા મળે. વિષુવવૃત્તની વાત કરીએ તો વિષુવવૃત્ત પાસે 16 કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી જે છે એ વાતાવરણ ફેલાયેલું છે. જેમ આપણે વિષુવવૃત્તથી ઉપર જઈએ છીએ, દક્ષિણ બાજુ જઈએ છીએ અથવા તો ઉત્તર ગોળાર્ધ કે દક્ષિણ ગોળાર્ધ બાજુ જેમ જેમ જઈએ છીએ તેમ વાતાવરણના સ્તર જે છે એ લંબાઈમાં ઘટાડો થાય છે. જેમ કે આપણે વાત કરીએ કે કર્કવૃત્ત ઉપરથી જઈએ આપણે કર્કવૃત્ત પાસે અથવા તો અહીંયા કણે જે છે કર્કવૃત્તથી ઉપરનો જે ભાગ જે છે જેને આપણે સમશીતોષ્ણ કહીએ, સમશીતોષ્ણ કટિબંધ, કે અહીંયા ખાસ આપણે વાત કરીએ તો વાતાવરણનું સ્તર ઘટી જાય છે. ખાસ આપણે વાત કરીએ તો સમશીતોષ્ણ કટિબંધમાં 12 કિલોમીટર જેટલી જે ઊંચાઈ સુધી વાતાવરણ આવેલું હોય છે. અગત્યની બાબત છે કે વિષુવવૃત્ત આગળ સૌથી વધારે વાતાવરણ જોવા મળે, એટલે કે ત્યાં જે છે એ જૈવિક જે વિકાસ વધુ જોવા મળે છે અને ત્યાં જીવસૃષ્ટિનો પણ વિકાસ વધુ જોવા મળે છે. મોટાભાગના જંગલો જે છે, મોટાભાગની માનવ સૃષ્ટિ જે છે એ વિષુવવૃત્તનો જે ભાગ જે છે ત્યાં વધુ રહેતો જોવા મળે છે. ખાસ આપણે સમશીતોષ્ણ કટિબંધમાં જઈએ, સમશીતોષ્ણ એટલે કે સમ બરાબર સરખી જે છે, સમાંતરે ઠંડી પડે, સમાંતરે જે છે વરસાદ અને સમાંતરે ઠંડી ગરમી ને વરસાદ, આવી રીતે જે વાતાવરણ જોવા મળે. તો ત્યાં કણે 12 કિલોમીટરની પૃથ્વીની ઊંચાઈ જઈએ તો 12 કિલોમીટર સુધી જે છે તે વાતાવરણ જોવા મળે. જ્યારે સૌથી ઓછું વાતાવરણ જે છે અહીંયા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની નજીકના વિસ્તારમાં જોવા મળે છે. ખાસ આપણે પૃથ્વીથી જેમ જેમ ઉત્તર ગોળાર્ધ કે દક્ષિણ ગોળાર્ધમાં જઈએ છીએ તેમ જેમ ઊંચાઈની ભાગવાળા ભાગમાં જઈએ તેમ જે છે એ વાતાવરણની માત્રા ઘટી જાય છે. ખાસ જે છે સમશીતોષ્ણ કટિબંધ પછી આવે છે શીત કટિબંધ. શીત કટિબંધમાં જે છે 8 જ કિલોમીટર સુધી જે છે એ વાતાવરણ ફેલાયેલું હોય છે. 8 કિલોમીટર પછી જે છે એ જુદા જુદા વાયુઓ જોવા મળતા નથી અથવા તો એને માત્રા ઘટી જાય છે. 8 કિલોમીટર સુધી જ વાતાવરણ જોવા મળે. એટલે કે જેમ જેમ આપણે ઉત્તર ગોળાર્ધ કે દક્ષિણ ગોળાર્ધમાં જઈએ છીએ એમ જુદા જુદા વાયુઓ જે છે એનું પ્રમાણ ઘટતું જાય છે. 12 કિલોમીટર સુધી જે છે તે સમશીતોષ્ણ કટિબંધમાં, 8 કિલોમીટર સુધી જે વાતાવરણ જે છે એ શીત કટિબંધમાં ફેલાયેલું હોય છે. અને સૌથી વધુ જે વાતાવરણની લંબાઈ જે છે એ વિષુવવૃત્ત પાસે હોય છે. એટલે કે અહીંયા જે છે વાતાવરણ 16 કિલોમીટર જેટલું ફેલાયેલું હોય છે. અને આ મોટાભાગની માનવ વસ્તી અને જીવસૃષ્ટિ જે છે એ આ વિષુવવૃત્ત પાસે જોવા મળે છે. ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીના શોભાવરણ, આ જે છે આખું આવરણ, ખાસ ક્ષોભાવરણની આપણે વાત કરીએ છીએ તો આ એક મોટાભાગનું જે વાત કરીએ ક્ષોભાવરણમાં મોટાભાગની જે આપણે વરસાદ જે છે, ચક્રવાત છે, વંટોળ છે, જુદા જુદા તરંગો જે છે, અવાજના તરંગો જે છે, આ બધું આપણે આ જે આવરણમાં અનુભવી શકીએ છીએ. ખાસ જે વાત કરીએ આવરણમાં, આ આવરણમાં આપણે પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ જઈએ, ધારો કે આ જે ક્ષોભ આવરણ આવેલું છે અહીંથી આપણે પૃથ્વીથી 1 કિલોમીટર ઊંચાઈ પર જઈએ તો 1 કિલોમીટર જઈએ ને ત્યારે 6.5 ડિગ્રી જે છે તાપમાન ઘટે છે. તાપમાન ઘટે, જેમ ઊંચે જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય છે. જેમ કે અહીંયા માઉન્ટ એવરેસ્ટ ઉપર જઈએ તો ત્યાં આપણે ઠંડીનો અનુભવ થાય છે. ખાસ આટલા માટે જ ઉનાળો હોય છે ત્યારે મોટાભાગના જે લોકો જે છે એ હિલ સ્ટેશનો ઉપર જાય છે અને જેથી કરીને ઠંડકનો અનુભવ થાય છે. જેમ આપણે ઊંચાઈવાળા સ્તરે જઈએ છીએ તેમ તાપમાનમાં ઘટાડો થાય છે. પણ આ ક્ષોભાવરણ પૂરતી સીમિત છે કે જેમ આપણે ઊંચાઈ પર જઈએ તેમ તાપમાનમાં ઘટાડો થાય છે. ખાસ 1 કિલોમીટરનું અંતર કાપીએ પૃથ્વી ઉપરથી 1 કિલોમીટર ઊંચા જઈએ ત્યારે 6.5 ડિગ્રી તાપમાન ઘટે. એવી રીતે જેમ જેમ આપણે ઊંચા જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય છે અને અમુક ઊંચાઈ સુધી પહોંચતા જે છે એ તાપમાન જે છે એ ઘટતું અટકી જાય. જેમ કે અમુક એની સીમા છે, ક્ષોભાવરણ જે છે પહેલું આવરણ પૃથ્વીનું, તો એની અમુક જે સીમા છે એટલા આવરણ સુધી જે છે એ તાપમાનની માત્રા ઘટશે. પછી જે છે એ તાપમાન ઘટતું બંધ થઈ જાય છે. એટલે કે ત્યાં ક્ષોભાવરણ પૂરું થઈ જાય છે અને એને ક્ષોભ સીમા કહે છે. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે ક્ષોભ સીમા એટલે શું?
પૃથ્વી ઉપર જે 4 આવરણો છે એની અહીંયા વાત કરેલી છે. પૃથ્વી ઉપરથી સૌથી પહેલું આવરણ જે છે ક્ષોભ આવરણ, કે જ્યાં મોટાભાગનો જે આપણે વાયુઓનો અનુભવ થાય છે. ખાસ આપણે 1 કિલોમીટર સુધી ઊંચાઈ છે પૃથ્વીથી 1 કિલોમીટરનું અંતર કાપીએ ત્યારે ખાસ મેં વાત કરી એમ કે 6.5 ડિગ્રી જે છે એ તાપમાન ઘટે. જેમ જેમ ઊંચે જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય છે. પણ અમુક અંતરે આપણે પહોંચીએ છીએ અહીંયા જે ક્ષોભ સીમા છે જેની વાત કરીએ એને ક્ષોભ સીમા કહીએ, કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય. જેમ જેમ ઊંચે જઈએ છીએ પૃથ્વીની તેમ તાપમાનમાં ઘટાડો થાય છે. જેમ કે માઉન્ટ એવરેસ્ટ છે તો ત્યાં ઠંડી લાગવાનું કારણ એટલા માટે છે કારણ કે જેમ ઊંચાઈવાળા સ્તરો ઉપર જઈએ, પહાડો ઉપર જઈએ તેમ તાપમાનમાં ઘટાડો થાય છે. જ્યારે તાપમાન ઘટતું અટકી જાય તો એને કહેવામાં આવે છે ક્ષોભ ક્ષીમા. આ જે છે એની ક્ષીમા છે કે જ્યાં અહીંયા આવરણ ક્ષોભ આવરણ પૂર્ણ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું આવરણ છે સમતાપ આવરણ. ખાસ આ જે ક્ષોભ સીમાથી ઉપરનું જે આવરણ જે છે કે જેને આપણે સમતાપ આવરણ તરીકે ઓળખીએ છીએ. અગત્યનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે આ જે છે એ ક્ષોભ આવરણ છે. ક્ષોભ આવરણની અહીંયા સીમા આવી જાય છે. એના ઉપરનું જે આવરણ જે છે જેને આપણે સમતાપ આવરણ તરીકે ઓળખીએ છીએ. ખાસ આશરે 50 કિલોમીટર સુધી જે ફેલાયેલું હોય છે. 50 કિલોમીટર. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે સમતાપ આવરણ જે છે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે, તો 50 કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે સમતાપ આવરણ. ખાસ આપણે ઊંચાઈએ જઈએ છીએ એમ હવે તાપમાન વધશે. જો વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ એવો હતો ક્ષોભ આવરણમાં આપણે જેમ જેમ ઊંચાઈ પર જતા ત્યાં તાપમાન જે છે એ ઘટતું હતું. પણ અહીંયા જે છે એની કોઈ નિશ્ચિત સીમા હતી, ક્ષોભ આવરણની સીમા હતી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે. ફરી પાછું આપણે સમતાપ આવરણમાં આવીએ છીએ તો તેમ સમતાપ આવરણમાં જેમ જેમ આપણે ઊંચાઈએ જઈએ છીએ તેમ તાપમાન વધે છે. આ જે છે તાપમાન ક્ષોભ આવરણથી ઉપરનો ભાગ જેને આપણે સમતાપ આવરણ કહીએ છીએ અને સમતાપ આવરણમાં આપણે જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તાપમાનમાં વધારો થાય છે. ખાસ આપણે વાત કરીએ કે આ આવરણમાં વાત કરીએ ઋતુઓ છે, વાદળ, વરસાદ કે ચક્રવાત જેવો કોઈ અનુભવ થતો નથી. આ અનુભવ શેમાં થાય? વરસાદ છે, ચક્રવાત છે, પૂર છે, ત્યાર પછી વાવાઝોડું છે, આ બધાનો અનુભવ, ઋતુઓનો અનુભવ ખાસ આપણે ક્ષોભ આવરણમાં થાય છે. શેમાં? ક્ષોભ આવરણમાં. મોટાભાગે જે છે આપણું જે વાયુઓનું આવરણ પણ ક્ષોભ આવરણમાં છે ને અહીંયા આપણે વરસાદનો અનુભવ થાય છે, વાદળોનો, ઋતુઓનો, આ બધો અનુભવ ક્ષોભ આવરણમાં. સમતાપ આવરણમાં ચક્રવાત છે, વંટોળ છે, પૂર છે, ઋતુઓ છે એનો કોઈ અનુભવ થતો નથી. ખાસ અહીંયા આપણે જઈએ તો જે વાયુઓનું પ્રમાણ જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ વાયુઓનું પ્રમાણ ઘટે છે. એટલે કે વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી બને છે. કેવી બને છે? પાતળી અને સાફ હોય છે. એટલે કે અહીંયા કણે જે છે એ આપણે કહેવાય એરપોર્ટ અથવા તો જે કહેવાય એરોપ્લેન છે, હેલિકોપ્ટર છે, આ બધા જે અવકાશમાં જે ચાલતા જે યંત્રો જે છે એ આસાનીથી ચાલી શકે છે. કારણ કે અહીંયા વાતાવરણ સ્વચ્છ હોય છે. મોટાભાગનું જે પ્રદૂષણ જે છે એ પૃથ્વીના ઉપરના આવરણમાં જેને આપણે ક્ષોભ આવરણમાં કહીએ. જુદા જુદા વાયુઓનું પ્રમાણ પણ સૌથી વધુ ક્ષોભ આવરણમાં હોય. પ્રદૂષણ છે આ બધું અહીંયા જોવા મળે, ઋતુઓનો અનુભવ. પણ ખાસ એના પછીનું જે આવરણ જેને આપણે સમતાપ આવરણ કહીએ કે જ્યાં જુદા જુદા વાયુઓનું પ્રમાણ ઘટી જાય છે અને વાતાવરણ જે છે એની ઘનતા પણ, હવાની ઘનતા પણ ઘટી જાય છે. તાપમાનમાં વધશે, તાપમાનમાં વધારો થશે ફરી પાછો. પણ શું થશે કે અહીંયા જે હવા જે છે પાતળી હોય છે, વાતાવરણ સાફ હોય છે, આથી કરીને એરોપ્લેન જે છે એ આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે કોઈ પણ જાતના અવરોધ વગર. કારણ કે અહીંયા વરસાદ નડતો નથી અને કોઈ ઋતુઓ જે છે એનો કોઈ અનુભવ થતો નથી, કોઈ પ્રદૂષણ નડતું નથી, વાદળો નડતા નથી. આસાનીથી જે છે એ હવા પાતળી છે અને વાતાવરણ સ્વચ્છ છે. આથી કરીને સમતાપ આવરણમાં એરોપ્લેન્સ આસાનીથી ચાલી શકે છે. એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કે એરોપ્લેન છે એ કયા આવરણમાં સારી રીતે ચાલી શકે છે? તો સમતાપ આવરણમાં એરોપ્લેન સારી રીતે પસાર થઈ શકે છે. ખાસ આ આવરણમાં 15થી 35 કિલોમીટર ઊંચાઈએ ઓઝોનનું પડ આવેલું છે. ખાસ આપણે અહીં વાત કરીએ તો 50 કિલોમીટર સુધી જે છે આવરણ ફેલાયેલું હોય છે. ખાસ 15થી જે 30 કિલોમીટરની ઊંચાઈ આપણે વાત કરીએ તો 15થી જે છે 15થી જે 35 કિલોમીટરની જે ઊંચાઈ જે છે કે જ્યાં આપણે ખાસ ઓઝોનનું પડની અનુભૂતિ થાય છે. ઓઝોનનું પડ આવેલું છે. જે ઓઝોનનું પડ શું કરે છે તો સૂર્યના જે પારજાંબલી કિરણો છે, અતિશય તેજાબવાળા કિરણો જે છે જેનાથી આપણું રક્ષણ કરે છે.
અહીંયા કણે ક્ષોભાવરણમાં જે છે એ તાપમાન ઊંચે જતાં ત્યારે ઘટતું હતું. એક સમય એવો આવે કે તાપમાન જે છે એની કોઈ અનુભૂતિ થશે નહીં, એટલે કે તાપમાન ઘટવાનું બંધ થઈ જશે, એને આપણે ક્ષોભક્ષીમા કહીએ છીએ. ત્યાર પછી આપણે ઊંચે જઈએ તેમ બીજું આવરણ ચાલુ થાય છે, સમતાપ આવરણ. સમતાપ આવરણ જે છે 50 કિલોમીટર સુધી ફેલાયેલું છે. શરૂઆતમાંથી જઈએ તો થોડું વાતાવરણમાં ઠંડક હોય, જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન વધે છે અને અહીંયા કણે સૂર્યના કિરણો વધુ અનુભૂતિ થાય છે, આથી કરીને ત્યાં તાપમાનમાં વધારો થાય છે. અગત્યનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે સમતાપ આવરણમાં જેમ ઊંચે જઈએ એમ તાપમાન વધે છે, કારણ કે ત્યાં સૂર્યના કિરણો જે છે એ જોવા મળે, જેને આપણે પારજાંબલી કિરણો કહીએ છીએ. અને આ ઓઝોનનું પડ જે છે કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણે બચાવે છે. ત્યાર પછી વાત કરેલી છે મધ્ય આવરણની, જે વચ્ચેનું જે આવરણ જે છે સમતાપ આવરણથી ઉપર જે આવેલું જે છે આવરણ, એને આપણે મધ્ય આવરણ તરીકે ઓળખીએ છીએ. ખાસ 80 કિલોમીટર સુધી જે છે એ ફેલાયેલું હોય છે. 80 કિલોમીટરની ઊંચાઈ સુધી મધ્યાવરણ જે છે એ આવેલું હોય છે. મધ્યાવરણની આપણે વાત કરીએ તો ખાસ ત્યાં તાપમાન ઘટતું જાય છે. અહીંયા સમય શું હતો કે અહીંયા જેમ જેમ ઊંચે જતાં ક્ષોભાવરણમાં ત્યાં તાપમાન ઘટતું જતું ઊંચે જતાં, અહીંયા જે છે જેમથી ઊંચી જતાં તાપમાન વધતું જતું, કારણ કે અહીંયા સૂર્યના કિરણો જોવા મળે, પારજાંબલી કિરણો, એને કારણે તાપમાન હોય છે. ત્યાર પછી ફરી પાછું આ જે સમતાપ આવરણની સીમા છે, અહીંયા કણે સમતાપ આવરણ પૂર્ણ થાય છે. આનાથી ઉપર જઈએ તો મધ્યાવરણ આવે. મધ્યાવરણમાં પણ આપણે નીચેથી જેમ જેમ ઉપર જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે. અહીંયા જે છે એ તાપમાન વધતું જતું, અહીંયા જે છે તાપમાન ઘટતું જતું. જેમ જેમ આપણે ક્ષોભાવરણમાં ઊંચી જતા તેમ તાપમાનમાં ઘટાડો થતો. અહીંયા જે છે જેમ જેમ આપણે ઊંચી જઈએ તેમ તાપમાન વધે છે. મધ્યાવરણમાં વાત કરીએ તો જેમ ઊંચે જઈએ છીએ તેમ તાપમાનમાં ઘટાડો થાય. હવે એક રીતે તમને પ્રશ્ન થાય કે સમતાપ આવરણમાં શા માટે તાપમાનમાં વધારો જોવા મળે? એનું રીઝન એ છે કે અહીંયા સૂર્યના પારજાંબલી કિરણો, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો કહીએ, એ અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે ત્યાં જોવા મળે છે અને એના કારણે એ તાપમાનમાં વધારો થાય છે અને એ જે વાતાવરણ જે છે સમતાપ આવરણ એ ગરમ જોવા મળે. ત્યાર પછી જે છે સૌથી ઉપરનું આવરણ, જેને આપણે ઉષ્મા આવરણ તરીકે ઓળખીએ છીએ. 80 કિલોમીટરથી શરૂઆત કરી અને જ્યાં વાતાવરણ પૂર્ણ થાય છે ત્યાં સુધી જે આ વાતાવરણ ફેલાયેલું હોય છે, આ આવરણ ફેલાયેલું હોય છે. 80 કિલોમીટરથી આની શરૂઆત થાય છે, 80 કિલોમીટરે અહીંયા પૂર્ણ થાય છે મધ્ય આવરણ. એના પછીનું આવરણ જેને આપણે ઉષ્મા આવરણ કહીએ. જ્યાં સુધી વાતાવરણ હવે બાકી હશે, જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધીનું બધું આવરણ જે છે જેને આપણે ઉષ્માવરણ તરીકે ઓળખીએ છીએ. ખાસ જે છે અહીંયા હવા અતિશય પાતળી હોય છે. વાતાવરણના જે વિવિધ વાયુનું પ્રમાણ જે છે સાવ ત્યાં નહિવત હોય છે. આપણે આગળમાં હમણાં પણ ભણી ગયા કે 20 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણે કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે, 110 કિલોમીટરની ઊંચાઈ સુધી ઓક્સિજન વાયુ ઘટવા લાગે છે, 130 કિલોમીટરની ઊંચાઈ સુધી નાઇટ્રોજન વાયુ ઘટવા માંડે અને છેલ્લે હિલિયમ અને હાઇડ્રોજન જેવા વાયુ જોવા મળે. અહીં 80 કિલોમીટરની વાત કરી છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ તો નહીં જોવા મળે, પણ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ઓછું જોવા મળશે. જેમ ઊંચે જઈએ એમ શું કહેવાય કે વાતાવરણના જે જુદા જુદા વાયુઓ એનું પ્રમાણ ઘટશે. અને 80 કિલોમીટરથી જેટલે આપણે ઊંચાઈ સુધીનું જે વાતાવરણ છે એ બધું જે છે એ ઉષ્માવરણમાં આવે છે. ઉષ્માવરણ જે છે એના બે પ્રકાર છે. ઉષ્માવરણ જે છે કે જેને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, એક અયાન આવરણ અને એક બાહ્ય આવરણ. અયાન આવરણ અને ત્યાર પછીનું જે છે જેને આપણે બાહ્ય આવરણ કહીએ. અયાન આવરણ અગત્યનું છે આપણા માટે. જે ઉષ્માવરણમાં આવેલું જે અયાન આવરણ કે ત્યાં શું થાય છે, મોટે ભાગે જ્યારે આપણે રેડિયો, ટેલિવિઝન છે, મોબાઈલ છે, આના જે સંદેશાઓ સાંભળી શકીએ, આના માટે પહેલાં જે છે જ્યારે આપણે કોઈને ફોન કરીએ છીએ તો ફોન કરીએ છીએ ત્યારે એ જે ફોનનો જે સંદેશો જે છે એ આપણે નેટવર્ક સુધી પહોંચે છે. નેટવર્ક સાથે અથડાય અને પછી જે બીજી જગ્યાએ જ્યાં આપણે કોલ કરેલો છે ત્યાં એ તરંગ જે છે એ પહોંચે છે. તો આ જે અયાન આવરણમાં જે છે એ તરંગો અથડાય છે, ત્યાં તરંગો પહોંચે છે, ત્યાંથી પછી પરાવર્તિત થઈ અને આપણે પૃથ્વી સુધી પહોંચે છે. તો આના કારણે આપણે જે છે એ જુદા જુદા તરંગોના આધારે એક બીજી જગ્યાએ આપણે વાતચીત કરી શકીએ છીએ, રેડિયોના જે અવાજો સાંભળી શકીએ, ટેલિવિઝનના અવાજો પણ સાંભળી શકીએ છીએ અને ઇન્ટરનેટનો લાભ આપણે અયાનાવરણને કારણે જ મળેલો છે. અયાનાવરણ જે છે એનાથી ઉપરનો ભાગ જેને આપણે બાહ્યાવરણ તરીકે ઓળખીએ છીએ.
આ આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે મોટાભાગે જે છે અયન આવરણમાં જ આપને જે છે રેડિયોના સંદેશા મળે છે, ઇન્ટરનેટનો લાભ એના કારણે મળે છે. ખાસ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફોન મેસેજ દ્વારા વાતચીત કરી શકીએ તો પણ એ છે અયન આવરણને કારણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે આ 4 આવરણો જે છે કે જે ખાસ આપણે જોઈ ગયા, ક્ષોભ આવરણ જે છે, સમતાપ આવરણ, મધ્યાવરણ ને ઉષ્માવરણ. આ જે છે એ ટૂંકનોંધમાં પણ એક્ઝામમાં કદાચ પૂછી શકે, અને આ 4 આવરણોમાંથી 2 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકે કે વાતાવરણના આવરણ એટલે શું, વાતાવરણ એટલે શું, અને એના જુદા જુદા 4 આવરણો વિશે ચર્ચા કરો. અથવા તો એમ પણ પ્રશ્ન પૂછે કે વાતાવરણ એટલે શું અને એના આવરણો જણાવો. તો વાતાવરણ એટલે આપણે ભણી ગયા કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું હવાનું આવરણ કે જેને આપણે વાતાવરણ કહીએ છીએ. આ જે વાતાવરણ જે છે કે જેને જે જુદા જુદા હવામાન જે છે, જુદા જુદા વાયુઓ જે છે અને તાપમાનના આધારે જે જુદા જુદા જે આવરણોની રચના થાય છે, તેમાંથી ક્ષોભ આવરણ જે પહેલું આવરણ છે કે જે મોટાભાગના વાયુઓનું પ્રમાણ ત્યાં જોવા મળે. જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાનમાં ઘટાડો થાય છે. અમુક જે સીમા પછી પહોંચ્યા પછી જે ક્ષોભ આવરણમાં જે છે એ વાતાવરણમાં તાપમાન ઘટતું અટકી જાય, જેને આપણે ક્ષોભ સીમા કહીએ છીએ. ત્યાર પછી જે છે સમતાપ આવરણ. સમતાપ આવરણમાં તાપમાન જોવા મળે. એનું રીઝન એ છે કે ત્યાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો જોવા મળે, જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન જોવા મળે. ત્યાર પછી ત્રીજું આવરણ મધ્યાવરણ. મધ્યાવરણ જે છે કે જ્યાં વાતાવરણના સૂર્યના કિરણો નહીં જોવા મળે, એટલા માટે જેમ જેમ ઊંચે જઈશું તેમ જે છે એ તાપમાન ઘટશે. અને છેલ્લું જે આવરણ જેને આપણે ઉષ્માવરણ કહીએ. ઉષ્માવરણ નામ ઉપરથી આપણે આઈડિયા આવી જાય, ઉષ્મા એટલે ગરમ થાય, બરાબર. તો અહીંયા સૂર્યના કિરણો સ્વાભાવિક જોવા મળતા હશે, તો એને આપણે ઉષ્માવરણ તરીકે ઓળખીએ. એના 2 પ્રકાર છે, અયન આવરણ અને બાહ્યાવરણ. અયન આવરણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ત્યાં કણે આપણે રેડિયોના સંદેશાઓ છે, ઇન્ટરનેટના જે સંદેશાઓ જે છે, મોબાઈલમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાતચીત કરીએ તો એ નેટવર્કના જે તરંગો અથડાઈને પૃથ્વી સુધી પહોંચે છે, તો આ બધું જે છે એ બધું અયન આવરણમાં થાય છે. એટલા માટે આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખી આપણે નેક્સ્ટ વિડીયો હવે પછીના લેક્ચરમાં જોશું. ધન્યવાદ.